નમસ્કાર મિત્રો, આજે ફરીથી એક શોધનો બીજો પાર્ટ આપણે લઈએ છીએ. આગળ ઓલરેડી એક પાર્ટ આપણે બનાવેલો છે કે ભાઈ એક્સ શોધવું હોય પણ એમાં કેવા દાખલા હતા કે બધા પ્લસ માઇનસ વાળા. એક્સ હોય પણ પ્લસ માઇનસ હોય કે એવી વસ્તુ કે એવી સાદુરૂપ કે જેમાં પ્લસ માઇનસ હોય અને એક્સ વાય ક્વેશ્ચન માર્ક એવું કંઈ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું, તો એનું માટેનો પાર્ટ હતો એ ભાગ, એટલે એ જોઈ લેજો એકવાર. હવે આ ભાગ છે એક્સ શોધવાનો, એમાં શું છે જુઓ, અહીંયા માર્ક કરો. કોઈ બી જગ્યાએ પ્લસ માઇનસ તમને નહીં દેખાય, બરાબર છે. આમાં જો, અહીંયા જો, અહીંયા જો, અહીંયા જો, કોઈ જગ્યાએ તમને પ્લસ માઇનસ દેખાતો નથી. તો આવો દાખલો સોલ્વ કરવો હોય, આવા દાખલાનું સાદુરૂપ આપવું હોય, કાં તો આવું કોઈ હોય તો એનું સાદુરૂપ કઈ રીતે આપવું, બરાબર, એ આપણે અહીંયા આજે શીખવાડીશું. બેઝિક મેથ્સના લગભગ જે બેઝિક કહેવાય છે સાદુરૂપ માટેની બેઝિક નિયમો જે હોય એના લગભગ બધા વિડીયો આપણે મૂકેલા છે. આ છેલ્લો વિડીયો જોઈ લેજો એટલે ઘણી બધી વસ્તુ તમને બેઝિક મેથ્સના નિયમોની બધી વસ્તુ આવડી જશે, બરાબર છે. હવે અહીંયા જો શોધવાનું કેવી છે. હવે અહીંયા જો મેં x શોધો લખ્યું છે, અહીંયા બધે x મૂકેલું છે. એમ y શોધો, ક્વેશ્ચન માર્ક હોય, p q r ગમે તે હોય તો આ જ રીતે શોધવાનું. ખાલી મેં જેમ અહીંયા x લીધો છે એમ y મૂકે કે ક્વેશ્ચન માર્ક મૂકે, બધી વસ્તુ સરખી જ, બરાબર છે. પણ શોધવાનું તો આ રીતે છે. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ છીએ. હવે જો જ્યારે x શોધો, y શોધો, આવું કંઈ શોધવાનું કીધું હોય, કાં તો ક્વેશ્ચન માર્ક હોય અને આવી રીતે શોધવું પડે એવું હોય, ત્યારે તમારે કરવાનું શું, જેને શોધવાનું હોય એને એકલું રાખવાનું. જેને શોધવાનું હોય એને એકલું રાખવાનું, બાકી બધાને સામે મોકલવાના. જેને શોધવાનું હોય, પહેલો નિયમ યાદ રાખો, જેને શોધવાનું હોય એને એકલો રાખો, અને બીજામાં શું, બાકી બધાને સામે મોકલી દો. ઓકે, કે જેને શોધવાનું હોય એને એકલો રાખો, બાકી બધાને સામે મોકલી દો. બીજો નંબર એવું રાખવાનું, જો સામે મોકલો, જો કોઈ અંકને સામે મોકલો ત્યારે જો નીચે હોય તો ઉપર જાય, ઉપર હોય તો નીચે આવે, બરાબર છે. પહેલા નિયમમાં શું, જે શોધવાનું હોય એને એકલો રાખો, બાકી બધાને સામે મોકલો. બીજો નિયમ શું, જ્યારે કોઈ અંકને આ બાજુથી આ બાજુ અથવા તો આ બાજુથી આ બાજુ લઈ જાઓ ત્યારે જો નીચે હોય તો ઉપર જાય, ઉપર હોય તો નીચે આવે. ઉપર નીચે એટલે શું, આ ઉપરનો આંકડો, આ નીચેનો આંકડો. અંશ ને છેદ કહીએ છીએ ને, આ ઉપર અંશ, આ નીચે છેદ. પણ ઘણાને અંશ ને છેદ ને એવું બધું યાદ રહેતું નથી, એટલે આપણે ઉપર નીચે કહીએ કે ભાઈ જ્યારે અહીંથી અહીં કાં તો અહીંથી અહીં કોઈ સંખ્યા જાય ત્યારે નીચે હોય તો આ બાજુ જશે તો ઉપર જશે, અને આ બાજુ ઉપર હોય ને આ બાજુ આવે તો નીચે જાય. બસ આટલું ધ્યાન રાખવાનું. ચલો હવે પહેલો દાખલો જુઓ. શું શોધવાનું કીધું છે, x. તો જેને શોધવાનું છે એને એકલો રાખો, બાકી બધાને સામે મોકલો. તો x ને એકલો રાખવો પડશે, તો સામે કોને મોકલવો પડશે, તો એની આજુબાજુના જેટલા આંકડા હોય એને સામે મોકલો. તો શું અહીંયા છે 4, 4 ને સામે મોકલો. 4 નીચે છે તો આ બાજુ જશે તો ક્યાં ગુણાશે, તો કે ઉપર જશે. આ બાજુ જશે તો નીચે હશે, તો આ બાજુ જશે તો ઉપર જશે. એટલે ઉપર કોની જોડે ગુણાય, તો કે 8 જોડે. તો x ને એકલો રાખ્યો, 8 ગુણ્યા 4 ભાગ્યા 2. ગુણ્યા કેમ કર્યું, અહીંયા ભાગાકાર છે તો આ બાજુ જાય તો શું થઈ જાય, ગુણાકારમાં થઈ જાય. બસ હવે સાદું રૂપ આપી દો, 2 ચોક 8, 4 ચોક 16. તો x બરાબર કેટલા થશે, 16. આ રીતે જો ફરીથી અહીંયા જુઓ. હવે અહીંયા શું છે કે ભાઈ x ને એકલો રાખો, બાકી બધાને સામે મોકલો. હવે ચારે બાજુ બે x લીધેલા છે. જો એકવાર અહીંયા લીધો, એકવાર અહીંયા લીધો, એકવાર અહીંયા નીચે મૂક્યો અને એકવાર અહીંયા મૂક્યો, એટલે તમને બધી વસ્તુ આવડી જાય, બરાબર છે. હવે સમજો x ને અહીંયા રાખો, બાકી સામે કોને મોકલું, તો કે ભાઈ બાકી એની બાજુ કોણ છે, તો કે 2. તો 2 ને સામે મોકલવા પડશે. હવે 2 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં થશે, એટલે 2 અહીંયા નીચે છે તો આ બાજુ જશે તો શું થયું, ઉપર જાય, બરાબર. તો અહીંયા જો x એમને આ 4 ગુણ્યા 2 ભાગ્યા 8, આ બેને અહીંયા લઈ ગયો એટલે ગુણ્યામાં આવી ગયું, બરાબર. હવે 4 દુ 8 ના એ નીચે 8 જ થાય, 4 દુ 8 ના 8 કેટલા થઈ ગયા, તો કે x બરાબર 1. હવે હું 1 બરાબર x લખું કે x બરાબર 1 લખું, બંને સરખું, બરાબર. આમ લખું કે આમ લખું, x બરાબર શું થશે, 1 જ થાય. બંને રીતે લખાય, કોઈ ઇશ્યુ નથી. ચલો અહીંયા આવ્યો. અહીંયા શું છે, x નીચે છે. હવે જ્યારે અહીંયા તો ઉપર હતા બંનેમાં x, જ્યારે નીચે હોય એટલે શું કરવાનું, પહેલા ક્રોસ ગુણાકાર કરવાનો. આને અહીંયા ગુણવાનું, આને અહીંયા ગુણવાનું, બરાબર છે. જ્યારે x નીચે હોય ત્યારે શું કરવાનું, પહેલા આને ક્રોસ ગુણાકાર કરી દેવાનો, આને અહીંયા ગુણ દેવાનું અને આને અહીંયા ગુણ દેવાનું. તો જો 4 ગુણ્યા 2 અને 8 ગુણ્યા x કર્યું. આ 4 અહીંયા લઈ ગયા, આ x અહીંયા લઈ ગયા. નીચે હતું એટલે આ બાજુ લઈ ગયા તો ઉપર થઈ ગયું, આ નીચે છે તો આ બાજુ લઈ ગયા તો ઉપર થઈ ગયું. ઓકે, હવે x ને એકલો રાખવાનો, સામે કોને મોકલવાનો, કે 8 ને. તો 8 ના બાજુ મોકલીએ તો ગુણાકારમાં છે તો આ બાજુ જશે એટલે શેમાં જશે, તો કે ભાગાકારમાં. તો 4 ગુણ્યા 2 અને ભાગ્યા 8 બરાબર શું થયું, x. 8 દુ 8 એકા 8, 8 ગયા 8 ગયા, x બરાબર કેટલા થયા, તો કે 1. જો અહીંયા x નીચે છે, નીચે હોય એટલે ક્યાં આવશે, પેલા આ બાજુ લઈ જશું તો
ગુણાકારમાં, કારણ કે નીચે છે એટલે આ બાજુ જાય તો ઉપર જાય, કાં તો ભાગાકારમાં છે તો આ બાજુ જશે તો ગુણાકારમાં, ગમે તે રીતે કહી શકો. નીચે ઉપર કેવો તો ઉપર, નિયમ ખબર હોય તો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થાય. તો આ બાજુ છે તો આ બાજુ જશે એટલે અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે, કારણ કે નીચે હોય એટલે સૌથી પહેલા શું કરવાનું, ક્રોસ ગુણાકાર કરવાનો. તો આને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો, તો 8 ગુણ્યા x બરાબર 2 ગુણ્યા 4. હવે x ને એકલો રાખો તો સામે કોને મોકલવો પડશે, તો કે 8 ને, તો 8 ના સામે મોકલીશું એટલે શું થશે, x બરાબર 2 ગુણ્યા 4 ને ભાગ્યા 8. 4 દુ 8, 4 દુ 8 કેટલા વધ્યા કે 1. તો x બરાબર કેટલા થયા, તો કે 1. ઓકે, જોઈ લો એકવાર. ચલો બીજા એક બે દાખલા લઈ લઈએ એટલે તમને ખબર પડી જાય કે શું કરવાનું છે આમાં. ઓકે, હવે જો આ રીતે દાખલા ગણ્યા છે, બરાબર છે. હવે અહીંયા આ દાખલાને કેવી રીતે ગણો. હવે અહીંયા જો સૌથી પહેલા શું કરવાનું છે કે ભાઈ આ અહીંયા x છે, તો x ને એકલો રાખો, બાકી બધાને સામે મોકલો. તો કોને સામે મોકલવો પડશે, તો કે 5 ને. તો x બરાબર આ નીચે છે, આ બાજુ જશે એટલે ઉપર જશે, તો 30 ગુણ્યા 5 અને ભાગ્યા 6. તો 6 પંચા 30, પાય પાય 25. તો x બરાબર કેટલા થશે, તો કે 25. ચલો અહીંયા x ઉપર જ છે તો કઈ ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી, ખાલી સિમ્પલ જે નીચે હોય એને આ બાજુ મોકલી દો. ઉપર હોય ત્યારે કઈ કરવાની જરૂર નથી, સિમ્પલ જ છે, જે નીચે હોય એને સામે મોકલી દો. તો 6 ને આ બાજુ મોકલી દો, તો 6 ગુણ્યા 30 અને ભાગ્યા 5. અહીંયા શું આવશે, x. હવે શું 5 6 તો કે 30, 6 36. તો x બરાબર કેટલા થયા, તો કે 36. આ x અને 6 36. ચલો અહીંયા x નીચે છે, જ્યારે નીચે હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું, ક્રોસ ગુણાકાર. તો આને અહીંયા ગુણીશું, આને અહીંયા ગુણીશું, તો x ગુણ્યા 5 બરાબર 30 ગુણ્યા 6. x ને એકલો રાખો, આ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો શેમાં જશે, ભાગાકારમાં, એટલે ઉપર છે, આ બાજુ જશે તો નીચે જશે. તો x બરાબર 30 ગુણ્યા 6 અને ભાગ્યા 5. 5 6 30, 6 36. તો x બરાબર કેટલો આવ્યો, તો કે ભાઈ 36 થશે, બરાબર છે. હવે અહીંયા જો નીચે છે, નીચે હોય એટલે શું કરવાનું, ક્રોસ ગુણાકાર. તો આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે. 5 ગુણ્યા 6 બરાબર 30 ગુણ્યા x, બરાબર છે. હવે ગુણાકારમાં છે, x ને એકલો રાખો, બાકીની સંખ્યાને સામે મોકલો. ગુણાકારમાં છે આ 30 એટલે આ બાજુ જશે તો શેમાં જશે, ભાગાકારમાં. તો 5 ગુણ્યા 6 ભાગ્યા 30 બરાબર x. હવે 5 ગુણ્યા 6 એટલે 30 થાય, અને આ 30 છે તો 5 6 30, 30 એટલે કેટલા થયા, તો કે 1. કારણ કે બંને આ ઉપર 5 6 30 અને આ બી 30 એટલે 30 30 ઉડી જાય એટલે 1 વધ્યો, એટલે x બરાબર કેટલા થશે, તો કે 1 થશે, બરાબર છે. જોઈ લેજો આ વિડિયો એકવાર બરાબર, અને એવા આવા એક બે એક્ઝામ્પલ જાતે બનાવો અને જાતે ટ્રાય કરો તો તમને ઈઝીલી આવડી જશે. પછી આપણે આ બધા બેઝિકના નિયમો જે મેં જેટલા વિડિયો મૂક્યા છે એ બધા નિયમો મોસ્ટલી પૂરા થવાના છે, બરાબર છે. તો તમે એકવાર જોઈ લેજો બધા વિડિયો. હવે આપણે સાદુરૂપના વિડિયો મૂકીશું, સાદુરૂપ કેવી રીતે ગણવા, બધા નિયમોથી સાદુરૂપના દાખલા કેવી રીતે ગણવા, તો એની માટેનો એક લાંબો વિડિયો મૂકવાના છીએ, બરાબર છે. તો બસ ખાલી તમે એકવાર ટાઈમ લઈને આ બધા જેટલા નિયમો મૂકેલા છે એ બધા પતાવી દેજો તો તમને ઈઝીલી ખબર પડી જશે. ઓકે, થેન્ક યુ.